પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ એની સમજૂતીથી આજ શરૂઆત કરીએ. 1 2 3 4 એ ગણતરીની સંખ્યાઓ છે. ગણતરીની શરૂઆત સંખ્યાઓમાં 1 થી થાય. આ ગણતરીની સંખ્યાઓ 1 2 3 4 એ પ્રાકૃતિક સંખ્યા પણ કહેવાય છે. એટલે યાદ રાખવાનું કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે. પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી પહેલી અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી પહેલી અને નાની સંખ્યા 1 છે. પ્રાકૃતિક સંખ્યાઓમાં અસંખ્ય અનંત હોય છે, ગણી ન શકાય એટલી અસંખ્ય હોય. તેથી સૌથી મોટી સંખ્યા નથી. કઈ છે એ આપણે કહી ન શકાય કેમ કે એ અનંત સુધી છે. એટલે પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને n સંકેત કહેવાય છે. કેમ કે પ્રાકૃતિક સંખ્યા એટલે નેચરલ નંબર્સ. નેચરલ નંબરને n વડે દર્શાવાય. એટલે પ્રાકૃતિક સંખ્યાના સમૂહને n સંકેત વડે દર્શાવાય છે. n બરાબર 1 2 3 4 એમ કરીને અનંત સુધીની સંખ્યાઓ આ પ્રાકૃતિક સંખ્યા. ત્યાર પછી છે બીજો ટોપિક પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા. હવે પહેલાની સંખ્યાને પૂર્વવર્તી સંખ્યાઓ કહેવાય અને પછીની સંખ્યાને પ્રતિવર્તી સંખ્યા કહેવાય. તો પહેલાની એટલે કે પૂર્વવર્તી સંખ્યા. પહેલાની સંખ્યા આપેલ સંખ્યામાંથી 1 બાદ કરતા તેની તરત પહેલાની સંખ્યા મળે છે. આપેલ સંખ્યામાંથી 1 બાદ કરતા તેની તરત પહેલાની સંખ્યા મળે છે. દાખલા તરીકે 9 માંથી 1 જાય, 9 માંથી 1 બાદ કરીએ એટલે 8 વધે છે. તો 8 છે એ પૂર્વવર્તી સંખ્યા થઈ કહેવાય. આથી 8 એ 9 ની પહેલાની સંખ્યા અથવા પૂર્વવર્તી સંખ્યા છે. 1 સિવાય બધી પ્રાકૃતિક સંખ્યાઓની પહેલાની સંખ્યા મળે. કેમ કે 1 છે એ પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત જ 1 થી થાય છે. 1 ની આગળ કોઈ સંખ્યાઓ નથી. એટલે 1 સિવાયની બધી પ્રાકૃતિક સંખ્યા છે એની પહેલાની સંખ્યા આપણે મેળવી શકીએ, શોધી શકીએ. તો અહીંયા સુધી હતું પૂર્વવર્તી. હવે આવે છે પ્રતિવર્તી સંખ્યા, પછીની સંખ્યા. આપેલ સંખ્યામાં 1 ઉમેરતા તરત પછીની સંખ્યા મળે છે. અને આ તરત પછીની સંખ્યા એટલે પ્રતિવર્તી સંખ્યા. કોઈ પણ સંખ્યામાં 1 ઉમેરીએ એટલે જે સંખ્યા આપણને મળે એ પ્રતિવર્તી અથવા પછીની સંખ્યા કહેવાય. દાખલા તરીકે 12 હોય અને 12 માં આપણે 1 ઉમેરીએ, 12 + 1 એટલે 13 મળે છે. આથી 13 એ 12 ની પછીની સંખ્યા છે. એટલે કે 13 છે એ 12 ની પ્રતિવર્તી સંખ્યા બને. બધી પૂર્ણ સંખ્યાઓની પછીની સંખ્યા મેળવી શકાય. આમાં તો 1 છે, 1 ની પાછળની સંખ્યા કઈ છે એ આપણે મેળવી શકીએ. ત્યાર પછી 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ મળીને 0 અને પ્રાકૃતિક સંખ્યા મળીને પૂર્ણ સંખ્યા બને છે. એટલે કે 0 1 2 3 4 0 અને પ્રાકૃતિક સંખ્યા મળીને પૂર્ણ સંખ્યા બને છે. પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 થી શરૂઆત થઈ છે એમાં આપણે 0 ઉમેરી દઈએ. અહીંયા હતું ને n બરાબર ગણમાં 1 2 3 4 એમાં આપણે આગળ 0 ઉમેરી દઈએ એટલે એ પૂર્ણ સંખ્યા બને છે. જીરો અને પ્રાકૃતિક સંખ્યાઓ મળીને પૂર્ણ સંખ્યા બને છે. આગળ આપણે જોયું એમ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે. એમાં જો હું 0 ઉમેરી દઉં તો પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા બની જશે. એટલે કે 0 અને પ્રાકૃતિક સંખ્યા મળીને પૂર્ણ સંખ્યા બને છે. એટલે કે 0 1 2 3 4 5 એવી રીતે અનંત સુધી જઈએ એ બધી પૂર્ણ સંખ્યા. સૌથી પહેલી અને સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. જેમ પ્રાકૃતિક સંખ્યામાં સૌથી પહેલી 1 આવે છે એવી રીતે પૂર્ણ સંખ્યામાં સૌથી પહેલી અને સૌથી નાની 0. પૂર્ણ સંખ્યાઓ અનંત છે. પૂર્ણ સંખ્યાઓ અનંત છે, અસંખ્ય છે. પૂર્ણ સંખ્યાઓના સમૂહને W સંકેત વડે દર્શાવાય છે. W એટલે કે હોલ નંબર્સ. હોલ નંબર એટલે W બરાબર 0 1 2 3 4 5 એ રીતે અનંત સુધી. બધી જ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા છે. પણ બધી પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. બધી પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી કેમ કે એમાં 0 નથી આવતો.
કારણ કે પૂર્ણ સંખ્યાઓમાં 0 છે જે પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવતી નથી.